શું તમારો ગુસ્સો પણ બરબાદીનું કારણ બને છે? ચાલો જાણીએ એક વાર્તા દ્વારા. ક્રોધ, ગુસ્સો. એક વ્યક્તિને નાની નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવી જતો હતો. ઘર, કામ અને સંબંધોમાં તેનો આ સ્વભાવ બધાને પરેશાન કરતો હતો. ધીમે ધીમે લોકો તેનાથી દૂર થવા લાગ્યા. તે વિચારે, મને કોઈ પ્રેમ કેમ નથી કરતું? એક દિવસ એક વૃદ્ધે તેને સમજાવ્યું. તેમણે તેને એક લાકડાનું તખ્તું અને કેટલીક ખિલ્લી આપી. કહ્યું, જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે આ તખ્તામાં એક ખિલ્લી મારી દેજે. થોડા જ દિવસોમાં તખ્તું ખિલ્લીથી ભરાઈ ગયું. તે વ્યક્તિને આશ્ચર્ય થયું કે તેને કેટલી વાર ગુસ્સો આવે છે. પછી વૃદ્ધે કહ્યું, હવે પ્રયત્ન કર, જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે ધીરજ રાખ અને દર વખત જ્યારે તું ધીરજ રાખી શકીશ ત્યારે એક ખિલ્લી કાઢી દે. ધીમે ધીમે તેણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવો શરૂ કર્યું. સમય સાથે બધી ખિલ્લી બહાર આવી ગઈ, પરંતુ તખ્તા પર ગાઢ નિશાન રહી ગયા હતા. વૃદ્ધે કહ્યું, ગુસ્સો તો ખતમ થઈ શકે છે, પણ તેના લીધે પડેલા ઘા હંમેશા રહી જાય છે. ધીરજ તારી સાચી શક્તિ છે, જ્યારે ગુસ્સો તારી કમજોરી છે. તે દિવસથી તેણે સંકલ્પ કર્યો કે જીવનમાં ધીરજને પોતાનું હથિયાર બનાવશે. તેનો સ્વભાવ બદલાઈ ગયો, સંબંધો સુધરી ગયા અને લોકો ફરીથી તેની નજીક આવવા લાગ્યા. મિત્રો, ગુસ્સો ક્ષણિક હોય છે, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. ગુસ્સામાં વ્યક્તિ ન બોલવાનું બોલે છે અને ન કરવાનું કરે છે, જે સામેવાળી વ્યક્તિ ક્યારેય ભૂલી નથી શકતી. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે થોડીવાર માટે શાંત રહેવું, જેથી ગુસ્સો ઠંડો પડી જાય. ધીરજ અને સંયમ જીવનને સુંદર અને સંબંધોને મજબૂત બનાવે છે. માટે ગુસ્સો ન થાય તેવો પ્રયત્ન કરવો. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.